અમારે અહીંયા કાલ નો બાયદા. હા અમરેલીમાં કાલ રાઈતે માયર આ ફેરવાનો ઘણો લાડવો થઈ એ ગયો. ઓલાવને એમ કે રેલી આવે છે ઝંડા લઈને, એટલે ઓલી ઝંડાની લાકડીઓ હતી ને એનાથી માથા ફોડ નાખ્યા. એમને આ ફેરું તમને નથી લાગતું તાને જરાક કુદરત હારે હોય એવું? એ જીમીભાઈ પણ ઓલો ધજા હોતો ઝંડો પહેલી વાર લાગ્યો છો માથામાં. કમળની ધજા હોય હાથમાં, એટલે તમને શું થાય કે આપણા ભાઈઓ આવે છે રેલી લઈને. હા પછી આમ તમે બસ ભરવા ગયા ને ત્યાં માથામાં ધોકા પડ્યા. તઈ ખબર પડી. એ કમળના ધજા ને કમળની ઝંડીઓ હોતો માર ખાધો હોય ને એવું આ પહેલી વાર બન્યું છે. આમાં હથિયાર શું લખવું? 15 જણાને માથા ફૂટી ગયા. હા તો મૂંઝવણી છે. પોલીસ એમ કે છે કે હુમલો થયો કયું હથિયાર હતું એમ. તો હથિયારમાં કે ભાજપના ઝંડા હતા. ભાજપના ઝંડા અને લાગ્યું એ ભાજપના કાર્યકરો. માયરો હુમલો કર્યો એ ભાજપના, અને હથિયાર એ ભાજપનું નિશાન. એટલે એક એક લીટીએ ભાજપ આવે છે. શું આવે છે? ભાજપ. ઘટના ક્યાં બની? તો કે ભાજપ કાર્યાલય. તમે ત્યાં ભેગા શું કરવા થયા હતા? તો કે ભાજપની મીટિંગ હતી. પછી કે તમે ત્યાં બેઠા હતા ને આવ્યા એ કોણ હતા? કે એ ભાજપના હતા. બધે કમળ જ હાલે. પીએસઆઈ કે હવે તમે બસ લ્યો, આમાં તમે અટાણ સુધીમાં 1 કલાકમાં જેટલું લખાયું ને એમાં નકરું ભાજપ જ આવે છે. આમાં મારે લખવું કેના વિરુદ્ધ એમ? તમે કોક દુશ્મન ગોતી આવો પછી ફરિયાદ કરવા આવજો. એટલે હવે પરેશભાઈ તમે બે રાજકોટ કઈ આવો છો ઈ કયો? હવે બે દી તો ફ્રી નથી કે ગયા છે એટલે બે દી ખાલી બે સાંજે છે ને આટો મારો આવી જાઓ. 2 કલાકનો ટાઈમ લઈને કઈ આપણે કોઈ રાજકીય લેવલે કોઈને જાણ કર્યા વગર ખાલી રાજકોટ જવું છે કઈ. એટલે હું તમને અહીંના મારા 2-5 મિત્રો છે ને એની મુલાકાત કરાવી દઉં. વાંધો ના વાત કરું. ભલે ભલે. હા.